બોલો દાદા, શું નામ તમારું? તમારું નામ શું? આખા તાલુકા મોરકે સરપંચ છો ને તમે અહીંયા માંડેસરના સરપંચ ને? બરોબર ને? બીજું કાંઈ કેવું તમારે? જવાબદારી કોણ લે? એમ નહીં તો બીજું કાંઈ કહેવાનું બોલ ગયો તમે તારે? કાંઈ મારે કેવું નથી. મારે તો બાયલે નીકળવાનો હોય મારે પછી આવો ચેક કાયદેસર કરવું જોઈએ. નામ બોલશો તમારું? નામ બોલશો તમારું? મારું નામ કાંઈ જરૂર નથી દેવાનું. માંડેસર ગામના સરપંચ ને? જી હોય. બીજું કાંઈ બોલવાનું હોય તો બોલ દેજો. મારે કાંઈ કેવું તમે નીકળવાનું ચાલો. તમારું શું નામ છે? એસએન પટેલ. એસએન પટેલ સાહેબ, આ ભાઈ મને ટુકારે બોલાવી છે. આપણે ઓલે ખબર તમે સાહેબ જો ગામમાં રખડો બોલાવે આપણને ડ્રેસ પહેર્યો છે તો ખબર પડે ને તમને. એટલે તમને ખબર નથી પડતા? એટલે તમને ખબર નથી પડતી કે કોણ આવ્યું છે? કાંઈ ખબર છે અમને. અરે તમારા સરપંચ છે તો તમારામાં એટલી સેન્સ નથી કે કોઈ પણ વ્યક્તિ અને ખાસ કરીને લેડીઝ તેને ટુકારે ન બોલાવે? અમારા ઘર તોડે લેડીઝ બોલવું નહીં. હું કે તમારા ઘરમાં તો નથી આવી ને, હું મારી ડ્યુટીથી આવી છું, હું મારી નોકરીથી આવી છું, બરોબર? અને તમને ટુકારે બોલાવવાનો કોઈ હક નથી. તમે સરપંચ હો કે ગમે એટલે ટુકારે બોલાવવાનું, એ ટુકારે બોલાવવાનું તમારે મને ટુકારે બોલાવવાની તમારે મને. ગામમાં તમને ચડાવત નથી અમે તો કાટલું લઈ તમે આવો એમ. અમે અમારી નોકરીથી આવ્યા છીએ અને જીબી વાળા લઈ આવ્યા છે એટલે અમે આવીએ છીએ, બરોબર? અને આવા પોલીસ ખાતા ભેળા લીલી લાવો કોક માણા એટલા કવિ તમે જવાબદારી કોણ લે? તમને કોઈ ના પાડે છે એમ નહીં માર્યો. તમને કોઈ ના પાડે છે, તમને કોઈ ના પાડી છે. હું તમારા વિરુદ્ધમાં ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરવા માંગુ છું. હું કરીશ ગુનો દાખલ. હા તો કરજો ને. ઘરમાં તમે કરી જાઓ ગમે ના તેજો. કોના ઘરમાં તમે જોયું? કોના ઘરમાં ગઈડી હું? તમે મને કયા વખતે મને ટુકારે બોલાવી શકો ભાઈ? અમે તમને વરસતા નથી કોણ છો તમારે કેવું તો એટલે ટુકારે બોલાવવાની? મેં તમને ટુકારે બોલાવી, મેં દાદા કહીને તમને બોલાવી હોય અને તમે મને ટુકારે બોલાવો છો? કોણ છો હોય? પણ તમે મને ટુકારે બોલાવો છો હે? બાકી તમે સારી કલ્યો જાઓ કરવું કરો જાઓ. તમે ક્યાં ના પાડી તમને? તમારે ગરાતો નથી એમને પૈસા કરે તો ગામ સરપંચ મજૂરી લેવી જોઈએ તમારે. હાલો એટલે કેવી મંજૂર? અમે આવી